ધારી શહેરના પ્રેમપરા વિસ્તાર અને આ પ્રેમપરા વિસ્તારમાં આવેલી આ પ્રાથમિક શાળા કે જેની મુલાકાતે આજે ધારીના પ્રથમ નાગરિક જયદીપભાઈ બસિયા સાથે જ આ વિસ્તારના સદસ્ય ગૌતમભાઈ દાફડા અને સાથે જ આપણા ગુરુતુલ્ય શિક્ષક એટલે કે શાંતિલાલ પરમાર સાહેબ આજે આવેલા છે। અને ખાસ કરીને આપ જોઈ શકો છો કે નેતા હોય તો આવા આપણે જ્યારે નેતાઓની કોઈની ભૂલ હોય ને તો આપણે કાન પણ સાંભળશું અને જ્યારે નેતા કોઈ પોઝિટિવ કામ કરશે તેના વખાણ પણ કરશું। અને આ વખાણ આપણા ધારીના પ્રથમ નાગરિક ધારી નગરપાલિકાના પ્રથમ પ્રમુખ જયદીપભાઈ બસિયા કે જે આજે આ પ્રાથમિક શાળા ખાતે આમ જોઈએ ને તો બાળકોને જે નાસ્તો પીરસવામાં આવેલો છે આ નાસ્તોનો પણ આનંદ ધારીના નગરપાલિકાના પ્રમુખ જયદીપભાઈ બસિયા સાથે પરમાર સાહેબ અને ગૌતમભાઈ દાફડા લઈ રહેલા છે। આમ જોઈએ ને તો કેવું ઉત્તમ ભોજન અહીં પીરસવામાં આવે છે એનો ટેસ્ટ આજે લઈ રહેલા આપણા આગેવાનો આજે ઓચિંતા મુલાકાત લીધી તેઓએ આ પ્રાથમિક શાળાની અને પ્રાથમિક શાળામાં જે બાળકો માટે નાસ્તો પીરસવામાં આવે છે આમ જોઈએ ને તો નાસ્તોનો સ્વાદ આપણા જયદીપભાઈ બસિયાને પૂછ્યું કે કેવો નાસ્તો છે એટલે તેઓએ ખૂબ વખાણ કરેલા કે ભાઈ ખૂબ સરસ મજાનો જે નાસ્તો છે બાળકોને ઉત્તમ ભોજન પીરસવામાં આવે છે ને ટેસ્ટમાં પણ બેસ્ટ। કાકા આપનું શુભ નામ? દાફડા મધુભાઈ ગોબરભાઈ। આપ અહીંયા શું કામગીરી સંચાલક છો? કાકા અહીંયા કેટલા બાળકો અત્યારે મધ્યાહન ભોજનમાં? અત્યારે મારા આજે 200 થી 250 300 સુધી લાભ લઈ લે 300 જેટલા। કઈ રીતે નાસ્તો પીરસો? સવારમાં આપણે 9:30 થી 10:15 અને બપોરે 2:30 થી 3 બે વાર નાસ્તો અને બપોરનું ભોજન બપોરનું ભોજન પણ અહીં આપવામાં આવે છે 12 વાગ્યા થી 12:30 વાગ્યા ખૂબ સરસ। પણ અમારે જાજી સંખ્યા છે ને એટલે કલાક હોય જાય છે। આજે કાકા આપણે ધારી નગરપાલિકાના પ્રમુખ જયદીપભાઈ બસિયા પરમાર સાહેબ ને ગૌતમભાઈ દાફડાએ જ્યારે મુલાકાત લીધી અને તેઓએ પણ તમારા ટેસ્ટનો ખૂબ તમારા સ્વાદનો ખૂબ વખાણ કર્યા છે કે ખૂબ સરસ ભોજન તમે બાળકોને આપેલું છે। આવું ને આવું શુદ્ધ સાત્વિક ભોજન આપતા રહો ટેસ્ટમાં અને બાળકોના આરોગ્યને પણ ધ્યાનમાં રાખીને હંમેશા નિરંતર કામ કરતા રહો એવી તમને શુભકામનાઓ પાઠવીએ છીએ। આ વિસ્તારની અંદર આમ જોઈએ ને તો બાળકો પણ સંખ્યા ખૂબ સારી છે 555 ની સંખ્યા છે। હા એની સામે મધ્યાહન ભોજનમાં કેટલા બાળકો? 300 ઉપર એટલે કે 60 થી 70% બાળકો આ મધ્યાહન ભોજનનો આનંદ લાહવો લઈ રહેલા છે અને ખૂબ સરસ। એટલે જયદીપભાઈ બસિયા ગૌતમભાઈ દાફડા અને પરમાર સાહેબ જ્યારે ભોજન લઈ રહેલા છે ભોજન લઈ પછી આપણે તેમની સાથે વાલી છો ખૂબ સરસ। કયું ગામ વડીલ તમારું? પ્રેમપરા વિસ્તારમાં તમારા અહીંયા કોઈ ભણે છે? મારા ખુદના બે બાળકો બે બાળકો કેટલામું ભણે છે? એક પહેલા ધોરણમાં ભણે છે, છોકરી ત્રીજા ધોરણમાં અને પહેલા ધોરણમાં એ બંને બાળકો આ મધ્યાહન ભોજનનો લાભ લે છે। કેવું કઈ એજ્યુકેશન થી લઈને મધ્યાહન ભોજનની સુવિધા? સ્કૂલની વાત કરીએ તો અમારે શિક્ષકો પ્રત્યે તો અમને ખૂબ સંતોષકારક છે કારણ કે બાળકોને દરેક પ્રવૃત્તિમાં ભણતરમાં બધી બાબતમાં શિક્ષકોનું તો ફૂલ પ્રોત્સાહન હોય। પછી વાલી તરીકે અમને અમારી ફરજમાં શું આવે એનું અમને પ્રોત્સાહન મળે। પછી ખાસ વિશેષ એ કે અમારે હાલના જે અત્યારે પ્રિન્સિપાલ છે જ્યારે ખુદ હું આ સ્કૂલમાં ભણેલો છું અમારી વખતની વાત અલગ છે ને અત્યારે હાલના જે પ્રિન્સિપાલ છે અને અમારે જે આશીષ સાહેબ દવે ભારતીબેન જે પ્રિન્સિપાલ છે ત્યાર પછીની આખી સ્કૂલની રોનક જ ભણતરથી બાબતથી દરેક પ્રવૃત્તિમાં આજે વાલીને પૂરેપૂરો સંતોષ મળે અને દરેક વિદ્યાર્થીને પૂરતું ધ્યાન અપાય એવી અમારે ખાસ પ્રિન્સિપાલની એવી તાકેદારી છે। અને હાલનો આખો સ્ટાફ એવો છે અત્યારે કે અમને વાલી તરીકે આજે અમને એવો ગૌરવ મહેસૂસ કરી છે કે અમારી પીએમ પ્રાથમિક શાળાની અંદર આવો સ્ટાફ અમને મળ્યો છે અને અમારા બાળકો અહીંયા ભણે છે એ અમારા માટે ગૌરવની વાત છે। ખૂબ સરસ અમારી પ્રાથમિક શાળાને આજ વિશેષ બસિયા સ્કૂલની મુલાકાત કરી અને અમારે વાલીની જે નગર પંચાયતની અંદર ધક્કા ખાવા પડે એ જે પ્રશ્ન હતો એ સોલ્વ કરાવો એના માટે અમે ગૌરવ અનુભવ્યું। ખૂબ સરસ। તો આ હતા વાલીઓ સાથે પણ વાતચીત કરી અને અમે શાળા કેમ્પસને એટલે આ પ્રાથમિક શાળા પ્રેમપરાની કેમ્પસની આપણે વાત કરીએ તો સ્વચ્છતાનું પણ પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે છે। વાલીઓએ કીધા એ અનુસાર એજ્યુકેશન પણ ખૂબ જ ઉત્તમ આપવામાં આવે છે અને આ સાથે જ આપણે ધારીના પ્રથમ નાગરિક જયદીપભાઈ બસિયાની સહિત આપણે પરમાર સાહેબે જે આનંદ માણ્યો સાહેબ કેવું કયો મધ્યાહન ભોજનનો આનંદ માણ્યો કેવું સરસ મજાનો સ્વાદ હતો? પહેલા તો સાહેબ નમૂનેદાર પ્રાથમિક શાળા કહી શકાય 100% અને
જયદીપભાઈને તો આપણે લાખો વંદન કરીએ, પણ અહીંના આચાર્ય અને સ્ટાફને પણ આપણે અભિનંદન આપીએ કે એ લોકોએ આવું સરસ મજાનું આયોજન કર્યું. શિષ્યવૃત્તિના ફોર્મ્સ એટલે કે નબળા વર્ગના બાળકોને આ સુવિધા મળી રહે એના માટે બધા વાલીઓએ ફોર્મ મેળવવા ધક્કા ન ખાવા પડે, દર ભટકવું ન પડે, એટલે એ લોકોએ ફોર્મ છપાવી લીધા, દરેક વર્ગ શિક્ષકોને આપી દીધા અને ત્યારબાદ આચાર્ય શ્રી ભારતીબેન દીક્ષિત એમણે આ બધું કલેક્શન કરીને ફાઇલ તૈયાર રાખી હતી. એટલે એમની જે આ સુઘડ વ્યવસ્થા હતી એનાથી અમે હકીકતે હું પણ એક શિક્ષક હોવાના નાતે મને ખૂબ આનંદ થયો છે. અને આજે મધ્યાહન ભોજનમાં પણ અમે મુલાકાત લીધી અને અમે જમ્યા પણ ખરા. હું અને માન્ય જયદીપભાઈ બસિયા અમે બધા સાથે જમ્યા. ખૂબ જ સરસ મજાનું સ્વાદિષ્ટ અને ખૂબ સરસ આરોગ્યપ્રદ ભોજન હતું. ખૂબ સરસ. એમને પણ આપણે જે શું નામ ભાઈ તમારું? મધુભાઈ આપણે એને પણ આપણે અભિનંદન આપીએ છીએ. નાસ્તો કરવાની મજા આવે છે? દરરોજ આપણે શું નાસ્તો કરીએ? અરે વાહ. લાવો અમારે ટેસ્ટ કરવો. દાળ ઢોકળી ભૂંગળાનો હોય તો હાલે ને તો. પ્રેમપરા વિસ્તારમાં તમારા અહીંયા કોઈ ભણે છે? મારા ખુદના બે બાળકો આવ્યા. બે બાળકો કેટલામું ભણે છે? એક પહેલા ધોરણમાં ભણે છે, છોકરી ત્રીજા ધોરણમાં. ત્રીજા ધોરણમાં અને પહેલા ધોરણમાં. એ બંને બાળકો આ મધ્યાહન ભોજનનો લાભ લે છે. બંને બાળકો કેવું કઈ એજ્યુકેશન થી લઈને મધ્યાહન ભોજનની સુવિધા? સાહેબ, સ્કૂલની વાત કરીએ તો અમારે શિક્ષકો પ્રત્યે તો અમને ખૂબ સંતોષકારક છે, કારણ કે બાળકોને દરેક પ્રવૃત્તિમાં ભણતરમાં બધી બાબતમાં શિક્ષકોનું તો ફૂલ પ્રોત્સાહન હોય. પછી વાલી તરીકે અમને અમારી ફરજમાં શું આવે એનું અમને પ્રોત્સાહન મળે. પછી ખાસ વિષય છે કે અમારે હાલના જે અત્યારે પ્રિન્સિપાલ છે, જ્યારે ખુદ હું આ સ્કૂલમાં ભણેલો છું, અમારી વખતની વાત અલગ છે ને અત્યારે હાલના જે પ્રિન્સિપાલ છે અને અમારે જે આશીષ સાહેબ દવે, ભારતીબેન જે પ્રિન્સિપાલ છે, ત્યાર પછીની આખી સ્કૂલની રોનક જ ભણતરથી બાબતથી દરેક પ્રવૃત્તિમાં આજે વાલીને પૂરેપૂરો સંતોષ મળે અને દરેક વિદ્યાર્થીને પૂરતું ધ્યાન અપાય એવી અમારે ખાસ પ્રિન્સિપાલની એવી તાકેદારી છે. અને હાલનો આખો સ્ટાફ એવો છે અત્યારે કે અમને વાલી તરીકે આજે અમને એવો ગૌરવ મહેસૂસ કરી છે કે અમારી પીએમ પ્રાથમિક શાળાની અંદર આવો સ્ટાફ અમને મળ્યો છે અને અમારા બાળકો અહીંયા ભણે છે એ અમારા માટે ગૌરવની વાત છે. ખૂબ સરસ, ખૂબ સરસ. અમારી પ્રેમપરા પ્રાથમિક શાળાને આજ વિશેષ વિશ્યાલય સ્કૂલની મુલાકાત કરી અને અમારે વાલીની જે નગર પંચાયતની અંદર ધક્કા ખાવા પડે એ જે પ્રશ્ન હતો એ સોલ્વ કરાવો એના માટે અમે ગૌરવ અનુભવ્યું. ખૂબ ખૂબ સરસ. તો આ હતા વાલીઓ સાથે પણ વાતચીત કરી અને અમે શાળા કેમ્પસને